અત્યારે હું મારા કૃષ્ણ ભગવાન માટે ફૂલ લેવા માટે આવી છું અને હું હવે ફૂલ તોડી રહી છું. ગાઈસ, તમે જોઈ શકો છો, આ છે જાફરાના ફૂલ. આ છે ગુલાબના ફૂલ. હવે મેં ભગવાન માટે ફૂલ તોડી લીધા છે અને મારે વાવવા છે તુલસીજી. તો એક રોપ હું તુલસીજીનો લઈ લઉં છું અહીંયાથી ને. ગાઈસ, તમે જોઈ શકો છો, મારે વાવવા છે તુલસી, એટલા માટે હું ધૂળ લઈ આવી પહેલાં. હવે એમાં થોડું પાણી નાખી દઉં એટલે માટી થોડીક ભીની થઈ જાય. અને હવે હું તુલસીજી આમાં વાવું છું. તુલસીજી પણ વવાઈ ગયા છે આમાં, અને આમાં વાવ્યો છે થોર. હવે મારે અહીંયા વાવવું છે ફૂલઝાડ, એટલા માટે હું અહીંયા ખાડો કરી રહી છું. ગાઈસ, તમે જોઈ શકો છો, આ છે ફૂલ, એને હું અહીંયા વાવી દઉં છું. અને હવે થોડું એને પાણી પીવડાવી દઉં. હવે હું તુલસીજીને ચાંદલો કરી દઉં. હવે હું મારી લક્ષ્મીને ચાંદલો કરવા માટે આવી છું. હવે લક્ષ્મીને ચાંદલો કરી દઉં. કેવી લાગે છે લક્ષ્મી ચાંદલામાં? મસ્ત લાગે છે. ચાંદલો કરી દઉં. કેવી લાગે છે મારી રાધા? કોમેન્ટની અંદર કહેજો. હવે હું મારા શંકર ભગવાનને ફૂલ ચડાવી રહી છું. હવે એક ફૂલ કાચબાને ચડાવી દઉં. એક ફૂલ તેમના પોઠિયાને ચડાવી દઉં. એક ફૂલ શંકર ભગવાનના લિંગને ચડાવી દઉં. ધૂનમણી દાદાને પણ ફૂલ ચડાવી દઉં. ત્યારબાદ મેં શંકર ભગવાનને ફૂલ ચડાવી લીધા. ત્યારબાદ હવે હું રાધે કૃષ્ણને નવડાવી રહી છું. રાધે કૃષ્ણએ નાહી લીધું. હવે મારા કાનુડાને નવડાવું છું. એને નાહી લીધું અને હવે એને ચાંદલો કરી દઉં. કેવા પ્યારા પ્યારા લાગે છે. અને કોમેન્ટની અંદર જય શ્રી કૃષ્ણ લખીને કહેજો. અને રાધાજીને પણ ચાંદલો કરી દઉં. ત્યારબાદ એમને ફૂલ ચડાવવું. હવે હું અગરબત્તી કરું છું. શંકર ભગવાનને ધૂપ દઈ દીધો. પછી ત્યારબાદ ધૂળમણી દાદાને ધૂપ દઈ દઉં છું. અને મારા કાનાને ધૂપ દઉં છું. અને રાધા કૃષ્ણને. ત્યારબાદ હવે હું શંકર ભગવાનને અને કાનાને જમાડી દઉં.
કૃષ્ણ ભગવાન પહેલાં ખાશે. કૃષ્ણ ભગવાનનું જૂઠું રાધાજી જમશે. રાધા અને કૃષ્ણનો પ્રેમ તો દુનિયામાં અમર છે. હવે તમે બધા પણ એકસાથે દર્શન કરી લ્યો શંકર ભગવાનના, પછી ધૂળમણી દાદાના અને રાધે કૃષ્ણ અને નટખટ કાનુડો. અને કોમેન્ટની અંદર જરૂરથી જય શ્રી કૃષ્ણ લખજો. મહાદેવના ભક્ત હોય તે હર હર મહાદેવ લખજો. જો તમે કૃષ્ણ ભગવાનને ચાહતા હોય અને એમની પૂજા કરતા હોય તો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું તમે ભૂલતા નહીં કોમેન્ટની અંદર હો.